નમસ્કાર બાળ દોસ્તો, મેથ્સ 10 હાઇટ એન્ડ ડિસ્ટન્સ અંતર અને ઊંચાઈનો એક દાખલો છે. અહીંયા એ બી એક મોબાઈલનો ટાવર છે, એની ઊંચાઈ 20 મીટર છે. આ જમીનની સપાટી છે, એમાં બે વૃક્ષો આવેલા છે. આ છેડાથી મોબાઈલના ટાવરનો ઉપરના છેડાનો જો એંગલ માપવામાં આવે તો એ 45 ડિગ્રી છે, અને આ છેડાથી મોબાઈલના ટાવરના ઉપરના છેડાનો એંગલ માપવામાં આવે તો એ 30 ડિગ્રી છે. અને ડીબીને આપણે એક્સ ધારીએ છીએ અને બીસીને આપણે વાય ધારીએ છીએ. હવે સ્વાભાવિક રીતે એંગલ છે એની અપોઝિટ સાઈડ અને એડજસન્ટ સાઈડ છે. અહીંયા 45ની આ અપોઝિટ સાઈડ છે, આ એડજસન્ટ સાઈડ છે. તો બંને સાઈડ છે એટલે ટેન થીટા આપણે લેવું પડશે. અહીંયા સાઇન થીટા કોસ થીટાનો ઉપયોગ નહીં કરી શકાય. Therefore, tan 30 is equal to AB by x. Tan 30 ની કિંમત છે 1/√3 20 by x. Therefore, x ones are x 20 into under square root 3. Therefore, 20 into under square root 3 ની કિંમત 1.73 છે. Therefore, 20 into 173 by 100. Therefore, 0 0. तो 173 into 2 by 10 આ એક અંતર આવશે. that is 6 7 14 14 1 246 by 10 આટલા મીટર. હવે 1045 AB by y, AB એટલે 20 અને 1045 ની કિંમત 1 છે. therefore y 1 धा y is equal to 20. હવે આપણને y 20 મીટર મળ્યું, x છે એ 24.6 મળ્યું છે. હવે x અને y નો સરવાળો કરીએ તો 24.6 plus 20, therefore 44 મીટર આ બે વૃક્ષ વચ્ચેનું ડિસ્ટન્સ છે. 44.6 44.6 મીટર. જો બાળકો સમજાણું હોય